એટલે હવે તમે અહીંયા જ રહેવાના છો ને તારી? હવે અહીંયા જ રહેવું છે પૂરી, તો તાર ઉપાધિ કરમાં. હવે તો અહીંયા જ રહેવાનું છે ને મારા લગ્ન કદાચ તો અહીંયા જ થવાના છે. લગ્ન કરીને તો એલી તો શહેરમાં વહી જઈશ ને? હા પણ શું કરે, અમારા મંગલો ને એ બધા તો ન્યા જ રહીએ, એટલે એલી ન્યા જ જવું પડે ને. એ બધા શહેરમાં રહીએ છે. સરી તું પેતરારી બહુ થઈ ગયો, પેલા જેવી નથી રહી. આપણે ભણતી ત્યાં કઈ મોહ માયા કઈ પેતરો નતો, હવે તું બહુ પેતરારી થઈ ગઈ છો એલી. તારી હા શું કહો છો? તારા હમ એલી હવે ઠાવકીની થાતી મારા હમ શું કરવા ખાસો લે? મારે હજી જીવવું છે ખોટાલીની કથડીની. કઈ મારે નથી પેતરો લે. હું પહેલેથી આવી જ છું, તને તો ખબર છે. તું મારી પાકી બેનપણી રહી, બરાબર ને? ખોટું હાસું ભૂરી? હાસું ના નહીં. મજા આવી ગયેલી તમે બધા અહીંયા રેવા આવતા રહ્યા ને. એ કોઈને કહેતી નહીં, પણ હું તને એક વાત કહું. હાલ ને પછી કઈ અહીં બધી બાઈ બેઠી વળી કહે કોઈ દી. આમાં જીણકી ભાભીનો ઉપાડો હતો, જો આ સકલી ભાભીનો ઉપાડો હતો. આખા ઘરને નોખું કર્યું છે એની. એ વડી ભાભી બિચાર સીધી છે. સરાવતી તમે હજી લુખીબેન રોકાણા હતા? ભારી કર્યો, ઘણા દી રોકાણા. દાદા હવે નામે થઈ ગયા, ઘોડા જેવા નથી થયા કે હજી બરાબર નથી મેળમાં આવ્યું? ના હો, હવે તા દાદાને નામી મેળમાં છે. એકલા ઊભા થઈ જાય, એનું પોતાનું બધું કરી લઈએ કામકાજ. હા, ખાઈએ આઈથે લઈએ. નકર તો અમારે 2 જણા થતા તે ઊભા કરવા પડતા દાદાને. હવે એ બધું એને મેળે કરી લે છે નામી. એ હરફરે કરે એમ તો ફરિયામાં આડા આવડા થાય. હવે જો અહીંયા ખુલ્લી હવામાં રખડશે ને એટલે નામી એને મેળમાં આવી જાય. એ મમ્મી ઓલી છોકરી જોવી હોય તો લાખી મોટી માને વડા છોકરાની છોકરી ક્યાં સૈડી? અરે છોકરી પડી એને કોઈક ઉતારો જ કરી. એ ભૂરકી બેન જા તો મારી બેન ઓલી ક્યાં સૈડી છોકરી લે? એ કેમ કરીને સૈડી? ત્યાં ખીલો છે ને ત્યાં માથે બેઠી લે. અરે ભૂરકી બેન તો પાછી બોળી છે, અડધી બોળી છે, કાંઈ સાંભળે નહીં. એની મોજમાં જ બેઠી હોય ગધડીની. આ બાજુ મોલો રેડિયો સડાવીને બેઠો ને ઢકોભાઈ, રેડિયામાં ગીત સાંભળે રે, મજાને સાંભળતી નથી. જેલ ગધડીની એકલી ઉતરી ગઈ. આ જોજે સકલી, આ આપણા સકુડિયાથી 2 મહિના જીણકી છે આ છોકરી. ને કેવી છે આમ બધા એમ થાય કે જાણે 3-4 વર્ષની હે એવી લાગે છે. હાસી 2 મહિના મોટી નહીં ને, 2 મહિના જીણકી નહીં ને 2 મહિના મોટી. મમ્મી તમે આવીને ભાન ભૂલી ગયા છો કે શું? કાંઈ બોલવામાં હાવ બધું ફગતું જ જાય છે. બધું સામાન તો આપણે જેવો મોટા ભાગનું બધું હતું એ બધું ગોઠવી લીધું છે. હવે શું છે, નિરાશ છે. ઉપાધિ કરો માં તમે તમારે. હે હાવ ભાન ન ભૂલી જવાની. હવે બધું ગોઠવાઈ ગયું છે, નામી રેડી થઈ ગયું છે કમ્પ્લીટ ઘર. એ તો હાસો મને આ ઓલી છોકરીની ઉપાધિ થઈ. મેં કીધું આ સૈડી આ છોકરી પડી તો તે એવા હાટો ચિંતા કરતી હતી. એ લાખી મોટી માં એ સકલી દેખાણા નથી. આપણે રેવા આવ્યા તો એકવાર એમ નથી કીધું કે હું તમે અહીંયા આવતા રહ્યા. હા ના કોઈ નહીં, હજી દેખાણા નથી. છોકરીઓ કાયમ ઘુમરા મારે. વડી છોકરી પાસે સમજે બધું. લાખી મોટી માં છે અદેખીના પેટની, દેખીને રાજી નથી. નોખા થઈ ગઈ એમાં રાજી થયો હે, પણ અહીંયા આવીને આ બધું આપણે વહાવ્યું એને હારું જીરી નહીં લાગે. અહીં બધા આવ્યા એને જીરી હારું નથી લાગતું. એને આપણે સેટા રાખવા હતા એમ હતું. સેટા હારા અહીં પોતાને બહુ હવે હાર એક જણ બીજી આવે ટકે નહીં વહી જાય માવતરી. એ પોતાની કંઈ દેખાડવું ના હોય. વા આપણે ગમે એ પ્રસંગ હોય તો કેવા આવે ને પેતરો મારે જોઈને મમ. હવે આ દેખીને જી હારું નહીં લાગશે. હવે છોકરી વડી વળી હાંફી જાય તો એનો વડીમાં બહાર આવવું કરશે વળી. હાલો એ સોર્યું બે ઘર ભેગી નહીં થાવતો. હવે તાર માવું બરકે છે બેયની. નાવા ધોવાનું છે, જા ઘરે જાવ. સોર તારે ભણવા જવાનું છે, જા હાલતી થા. મમ્મી આ લાખી મોટીમાં આવ્યા. ઉંમર તો બહુ છે, હો વરના થાય. હંભાઈરા વેતક સીધા પ્રગટ થયા માતાજી. લે આ સોરી ઝીણકી તમે કેદી રેવા આવી ગયા? આ તો કઈ બોલ લઈ નહીં. અમારો ઓલો ભદો આવીને કીધું કે માય કે આ રેવા આવ્યા છે કે કાકીની ચકલો કે મને ભૂટકો તો ટ્રેક્ટર પાછો લઈને જાતો ત્યાં કે બધી ખબર પડી કે. મેં કીધું તો તા કાકીની ફોન બોન કરે નહીં આવ્યા હોય તો. ત્યાં વાતો થઈ ત્યાં ખબર પડી. વાય હું મોટા ભાભી તમને નકર ખબર ના હોય ત્યાંથી અમે બધો સામાન ત્યાંથી હાર્યો. તમને કાંઈ ખબર નહોતી? ના લે હરામ ખબર હોય તો સોરી. આ મારે બધે કીધું થાય હશે ને? હા ખબર પડી કે આમ થયું. પછી મેં કીધું આજે બપોર મોર મારે થોડુંક કામ હતું. હું કહું બપોર પછી વાં બધી બાઈ ઓટી ભેગી થાય ત્યાં જાય તે હું કહું કંઈક જાણ થાય કે હું થયું આ કેમ અહીંયા આવતા રહ્યા. તે વડીની ન્યા રહ્યા ક્યાં કા? હા એ તો સારું. આમે નોખા રહીએ ને તો થોડુંક સારું રહીએ એમ.
એ તમારી વડી દામે ક્યાં કઈ કામ કરીને દેતી. ના ના પછી એમ થયું કે હવે બે વહુ ઘરે આવી ગયો ને હવે નોખેરા વેલા કરી દે તો વાંધો ના આવે, પછી બાતા સોટી થાય ને એમાં મજા ના આવે, એના કરતાં નોખા હારા. તો પછી એવું બધું નોખો કરાણી આવી ત્યાં મંગુડીને લગ્ન હવે 20 પછીથી આડા છે. એટલા દિવસ તો ભેગા રાખવા હતા ને તમારે, એટલે કંઈક માણસ તોણામાં સારું લાગે કે ના બધા ભેગા દીકરા વહુ આ તે રહી રહી નોખા થયા ને કંઈકનો બધે ફોલ પડે લગ્નમાં. એ હું તો હાસું કહું, જાજુ બોલું નહીં પણ આ તો કહેવાય જાય. સકલી જો આ તારો છોકરો જાય છે બે ક્યાંક ભૂલો ના પડી જાય, નવા હવા એવા ધ્યાન રાખજે, છોકરાને પાછળ બે નકરા કુવા છે, ક્યાંય નહીં જાય, ત્યાંથી ગેટ પાસે મળીને પાછો આવી જાય નહીં કે છે તો. હાલો મમ્મી હવે તમે બધા બેહો અને હું થોડુંક ઘરનું બધું ગોઠવાઈ તો ગયું છે પણ જરાક આખું ઘર જરાક જોઈ નાખું કે બરાબર છે ને બધું. હા તે થોડુંક વ્યુઅરને બતાવી દો. હા અમારું ઘર છે ને આવી રીતે અમે રહેવાના છે. હા તે કંઈ વાંધો નહીં, પણ સાવી જો ઓટલા માથે મૂકી હતી ને તાર પપ્પા બેઠા હે, નકર અહીંયા ઓટલા પાસે મૂકી છે, લઈ લેજો. એ હા ભલે વાંધો નહીં, હાલો હું નીકળું છું મમ્મી. હા હા જા, આ સકુડિયા લેવત લેતી જા, ભલે રમે અહીં. ના ના એ ભલે ના રમે નકા મને આડો હશે. લે આ મંગુડી અહીં પૂગી આવી ઓલું નામ તો આપણે કાંઈ રાખ્યું નથી એનું હજી. લઈ લે ને પપ્પીને, અહીં પહોંચી ગયું છે જોતા. વાવ એલી કેવું સરસ છે, વ્હાઈટ વ્હાઈટ ડોગ, કેવું મસ્તીનું એલી. તારી ક્યાંથી લીધું હે એ તારી? વાવ કેટલું મસ્ત છે જોતો. પપ્પી પપ્પી બાપા 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 પપ્પી દાદી દાદી. હાલે હું તારી દાદી ના થામ, કાકી કે તો હજી હાલે, કઈ દાદી થોડી સૌ દાદીની ઉંમરની લે. સકલી તારા છોકરો તારા જેવો જ નકરો. એમાં કઈ ઘટે નહીં સેજલી, એ મારા ઉપર જ પડ્યો છે. જ્યારે ભૂરી એને લઈ આવું, એ છે ને મારું વેવાયું થઈ ગયું છે. આ છે ને હું તને લઈ આવું જ્યારે પછી કહું. આ છે ને પપ્પી એ મારા મંગલાએ મને ગિફ્ટમાં દીધું છે. સેટ લંડનથી લઈ આવ્યો છે, મંગાવ્યું છે. મને બહુ ગમે ને પપ્પી એટલે મારા માટે મંગાવ્યું છે. એટલે બહુ સરસ છે, એકવાર દે ને મારા હાથમાં એલી. ના એલી આ બટકો ભરી લે એક દી જારો નવું હું છે ને એટલે ન લેવાય, સીધું તારા આંગળી કાપી લે એટલે તારાથી ના લેવાય. ચેટેથી જો ઊભી ઊભી. હાલો મમ્મી હું તો જાઉં છું. હજી નથી ગયા ને સકલી બહુ જાઓ વેલા. હાલો હું નીકળું, બાય ભૂરી, કાલે મળશું ને. મારે આ પપ્પીને થોડા જાજુ કંઈક ખવડાવવું છે, દહીં રોટલી ને એવું જ ખાઈ એલી. તો જો મિત્રો આપણે છે ને ગામના પાદરેથી સ્ટાર્ટિંગ કરીએ છીએ. આ અમારા ગામડાનો પાદર છે. અહીંયા બધું હોય, છોકરા રમતા હોય, બાયું બેઠી હોય, આ તે બધું નવીન કોઈ પણ વસ્તુ વેચાવા આવે આ તે બધું અહીંયા મળી જાય. બરાબર, હવે આપણે છે ને આગળ જઈએ અમારા ઘર તરફ, કે અમારું ઘર કેવું છે. બરાબર ને, ચાલો જઈએ. સોરી આ મંગુડી આને હું ભેગો ને ભેગો રાખ્યું છે, મને બીક લાગે છે. આ બટકોય ભરીએ કાંઈ નથી નમરે, કાંઈ ન થાય. હવે ચકી ભાભી એમાં કાંઈ દીવાનું ન હોય. આ પપ્પી કોઈને બટકો ના ભરે. મારે છે ને નામ રાખવું છે. આ ચકી ભાભી તમારા વ્યુઅરને કહી દેજો, તા કોઈને નવીન નામ આવડતું હોય તો નામ કમેન્ટ કરે, મને ગમશે તો હું રાખી દઈશ. હું પણ આનું નામ તો છે ને શેરુ રાખી દે, શેરુ, કાં તો બાહુ રાખી દે. બાહુ રાખી દે, મસ્ત નામ છે મંગુડી. એ તો હજી હું વિચારીશ ને પછી જ રાખી. આનું કંઈ જેવું તેવું નામ મારે રાખવું નથી, મસ્ત નામ રાખીશ. હા તે હાલો હાલો મોડું થાય છે, અંદર બધું ઘર બતાવી દઈએ. તો મિત્રો આ અમારા ઘરનું આંગણું છે અને આ બંને ઘર અમારા જ છે. બસ આવું નાનકડું ઘર અમારું છે. ચલો તમને અંદર બતાવીએ અમારું ઘર. અને મિત્રો આ પાછળ ગાય છે ને એ મારા સાસુ એને મોકલાવી છે કે દૂધ પીવા તમારે, પછી તમે બીજી ભેંસો લઈ લેજો. એક ગાય એને મોકલાવી છે. અને જો મિત્રો આ અમારા ઘરની અંદર એન્ટર થતા જ આવું કંઈક લિવિંગ એરિયા રૂમ જોવા મળશે. જેમ કે આને નાનકડું એવું ઝૂંપડું કહેવાય છે. અમારું ઘર આવું છે, હજી બરાબર ગોઠવેલું કાંઈ છે નહીં. આ તો તમને બતાવી દઈએ, પછી કંઈક મસ્ત કરશું ઘરમાં. સખી ભાભી આ રાધે કૃષ્ણ મૂર્તિ છે ને ન્યા ફિટ નથી થતી. આને કાં તો ટીવી નીચે રાખते ને કાં તો ઓલા રૂમમાં રાખી દે, મમ્મી પપ્પા વાળા રૂમમાં. અરે બરાબર તો છે, કાંઈ ન્યા હું વાંધો છે, સરસ તો લાગે છે. અને આ તારું પપ્પી ગમે ત્યાં સડીને બેઠું અહીંયા માચી ભરી મૂકશે મારી. નવી નોક છે, બગડી જાય. બીપી કે કરી લે તો છે કે કંઈક.
અરે ના કરે સખી ભાભી ને ટેવ કેવી છે ખબર, મેં તો 2-3 વાર નક્કી કર્યું છે એને પીપી કે કરવું હોય ને તો મારું છે ને હાથ પકડીને લઈ જાય છે બારે જઈને જ કરે છે, અંદર એક વાર નથી કર્યું, આજ 2 દી થઈ ગયા કાંઈ નથી કર્યું, બારે જ કરે છે એ કંઈ બીક રાખવાની જ નથી. તો હારું બાપા, આપણે એમ થાય કે આપણે આમ ટાંસડી દેખાય નહીં હું ઘર ચોખ્ખું ફૂલ કર્યું ને આ બગાડીને ધૂળ કરી નાખે, મારા સકુડિયાને હું ઘર બગાડવા નથી દેતી. હાલો મિત્રો, તો હવે તમને હું અમારી મંગુડીનો રૂમ દેખાડો. આખા ઘરમાં બધેથી નામે મારો જ રૂમ છે હો સખી ભાભી, એવો બીજો રૂમ કોઈનો નથી. હું સાયકલી કેવી છું આખા ઘરને, એની વાત ન થાય હો, સાયકલામાં ઘટે નહીં. હવે અમારે પછીથી હાસવવા મહેમાન, પછી તમે જોજો તમારા સાયકલા પણ અમારા માવતરે જઈને તમે સાયકલા થાદો જોઈ. હાલો હલો, હવે ઘર બતાવી દઈએ બધું આપણે ફટાફટ, પછી મારે હજી શાક રોટલા રસોઈ બનાવી છે, ચકલો આવી જાય ખાવા. ને મિત્રો, આ રૂમ છે અમારી મંગોળીનો, જેને ધરાર વળી લીધો છે કે હું આ જ રૂમમાં રહેવાની છું. આ રૂમ એનો છે, બધેથી હારો છે ને મારો જ રૂમ છે, એકદમ ચકચકાટી મારે છે. હા હા, હજી તો અમારા બધાયના બતાવું ને, અમારો બેડરૂમનો વારો છે. હવે પેલા છે ને દાદાનો રૂમ બતાવવો છે, પછી મમ્મી પપ્પાના રૂમનો, અને પછી તમારા બેડરૂમનો વારો. મિત્રો, આને કોઈ કીધું તો તું બધું આખું હોમ ટૂર કરાવજે ભેગી પાછી પોતે કી એમ કરવાનું, વસમાં આડી. હવે છે ને દાદાના રૂમમાં તું બોલજે બધું મંગુડી. હવે મારે ઓલી ભૂરી કે ને ખબર તને કારી જ કહેતું જાવું, તે લ્યો હોય તો સે કંઈ ઢાઈકું સાંભળે રીએ નહીં, કારી કયો તો મને શું ફેર પડે? કૃષ્ણ ભગવાન એ કાળા હતા, હે મને કઈ ન ફેર પડે. હા તો આમ મોર થાય ને દાદાનો રૂમ બતાવ હાર. હાલો તો એમાં હું તો ક્યા બોલા, તડક તડક મેરા દિલ ડોલા, રૂખી સુખી રોટી તેરે હાથોં કી, ખાકે આયા મજા બડા, લા 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 લા. આ પપ્પીને કાંઈ જ પડ્યું રહેવા દેવું છે, ભેગો રાખે છે ખતડીની કારી, તો કારીવાળી કારી બહુ વાયડીની થઈ ગઈ. થોડાક દી રહે ને સાદલા પણ બહુ વધારી દીધું છે. પાછી કેવો ટોંટ મારતી ગઈ કે રૂખી સુખી રોટી ખાકે તેરે હાથો કી, એટલે હું રૂખી સુખી રોટી હું બનાવું છું, હારી રોટલી નથી બનાવતી એમ કેવાનું થાય બેનનું. દાદા, એ દાદા હું છે રાયડુના નખો શું કર્યું? સોરી મંગુડી, એવી હું બિચારા દાદાને હેરાન કરવાની મજા આવે છે, એ મજાના બિસ્ટોલ પીએ છે. એવું નથી સખી ભાભી, ઘણી જગ્યાએ એવા કિસ્સા બને છે કે એ બીડી પીતા હુમલો આવી ગયો ને આમ થયું એટલે ઘણી શેક કરતો રહેવાય. આપણા દાદા ઓછીકતાના ઉલ્લી જાય તો મારે પછી દિનના આડા છે લગ્નના, એટલે મારે શેક કરવું જ પડે. દાદા મને વાલા બહુ છે ને દાદાને હું બહુ વાલી છું, મારા લગ્ન મોર જાય તો કેવું. હા એ વાત સાચી હો. હાલો હવે મમ્મી પપ્પાને રૂમ બતાવી દઈએ. મંગુ દીકરા, પાણીનો ગ્લાસ ભરી દેતા દીકા. તો દાદાને પાણીનો ગ્લાસ ભરી દેતા તો હું મમ્મી પપ્પાને રૂમ બતાવી દઉં, પછી એક અમારો બેડરૂમ રહીએ. તો મિત્રો, આ છે ને મારા સાસુનો અને સસરાનો રૂમ છે, અને અહીંયા મારા સસરા સૂતા છે અને આ ચકુડીઓ સૂતો છે. હાલો હવે તમને હું અમારો બેડરૂમ બતાવી દઉં, વિડીયો આમે લાંબો થઈ જશે. મારે કપડા મેચિંગ, તલડા મેચિંગ, મનડા મેચિંગ કરવા છે, મારે મીઠોડે હારે મન મળે તો ભવન ફેરા ફરવા છે. તું વળી પાસે પૂગી આવી. હવે આ એક અમારા બેડરૂમ જ બતાવવાનો છે, પછી બધું થઈ ગયું કિચન રહી તો વિડીયો લાંબો થઈ જશે, એટલે એ પાછા વિડીયોમાં બતાવી દેશું. સખી ભાભી, એટલો ખાર ના કરાય, આજ નણંદ પસી દી રહેવાની છે, એમાંય ખાર ને ખાર. હાથે વડી કેવી ઠાવકી હતી, મને કોઈ દી કંઈ કહેતી નહીં, ભેગી જીમમાં લઈ જતી, મારી ભેગી સિરિયલો જોતી, શોપિંગ કરવા આવતી મારી ભેગી. કોઈ દી તેને એને કામ કર્યું હતું શોપિંગમાં? હું ભેગી આવું, ટીવી જોઉં, બધું જોઉં, હું કોઈ દી કંઈ ના કહું, કામ બીજા કોઈ કરતા હોય તો. લે વડી ઠાવકી હોય ને તો વડી ભેગું હજી વહી જવાય ભેગું, હજી પછી દી બાકી છે, એના ભેગું હરખ પૂરો કરી લેવાય. કેવી ખાસ હોય વડી ભાભી, હે મિત્રો. જો આ બેડરૂમ છે અમારી મંગોળીની, મારી તો લપસપ આવેલી રહે નણંદ ભાભીની, પણ જો આ મારો બેડરૂમ આવો હાદેરો છે, હજી કંઈ હેરખું ગોઠવું નથી, આવું સાદું કર્યું છે. અને રસોડું તમને અમે પછી બતાવી દઈશું. આજ વિડીયો લાંબો થઈ જાય ને તો તમે કંટાળી જાઓ, ગમશે નહીં તમને ચકલીના વિડીયો, એટલે બાય બાય.